હે ગાઈઝ, આજે હું કોઈ હોલ વિડીયો લઈને નથી આવી, પણ આજે હું એવી એક હેર ગ્રોથ રેમેડી લઈને આવી છું ને જેનાથી તમારા વાળની બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને હા ગાઈઝ, આ રેમેડી જેટલી પાવરફુલ છે ને તેને બનાવવી તેટલી જ ઇઝી છે. શું તમારા વાળ વધારે પડતા પાતળા થઈ ગયા છે, વાળનો ગ્રોથ અટકી ગયો છે, કે પછી હેરફોલ થતો બંધ નથી થતો, કે પછી ડેન્ડ્રફની પ્રોબ્લેમ છે? આ બધા માટે તમને જોઈશે એક અમેઝિંગ ઇન્ગ્રીડિયન્ટ જે છે ઓનિયન. અને જો ગુલાબી રંગની નાની ડુંગળી મળે તો વધારે સારું. આજે સાયન્સે પણ પ્રૂફ કરી દીધું છે કે 80% વાળની જે પ્રોબ્લેમ હોય છે તે ઓનિયનથી જ દૂર થઈ જાય છે. મેં આ નાની સાઇઝની 3 ડુંગળી લીધી છે. હવે આપણે સારી રીતે તેની છાલ કાઢી લેવાની છે અને છાલ કાઢીને તેને ગ્રેટ કરી લેવાની છે, જેમ હું કરી રહી છું. અને હવે આપણે આને ગળણીની મદદથી સારી રીતે ગાળી લેવાની છે. અને હા ગાઈઝ, આ રેમેડી તમને થોડી પણ યુઝફુલ લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. આ 4 થી 5 ચમચી જેવું જ્યુસ નીકળ્યું છે. હવે આમાં 1 ચમચી આપણે એલોવેરા જેલ એડ કરશું. તમે માર્કેટનું પણ એલોવેરા જેલ એડ કરી શકો છો. મેં અહીં ફ્રેશ જ એડ કર્યું છે કેમ કે આપણે આ રેમેડીને સ્ટોર નથી કરવાની, આપણે આ રેમેડીને ડાયરેક્ટ જ એપ્લાય કરવાના છીએ. ને હવે આમાં 2 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરી દો. આ બધી વસ્તુના જેટલા વખાણ કરીએ ને તેટલા ઓછા છે. અને આને હવે સારી રીતે મિક્સ કરી લો. અને જો તમને હાથથી મિક્સ કરતા ના ફાવે ને તો તમે બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો. અને હવે આપણે આમાં થોડું લેમન જ્યુસ એડ કરવાનું છે. જો તમારા વાળમાં ડેન્ડ્રફની પ્રોબ્લેમ હશે ને તો લેમન જ્યુસથી તે દૂર થઈ જશે. અને જો તમે લેમન જ્યુસ ના એડ કરવા માંગતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ને આ બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરીને તમે કોટનની મદદથી સ્કેલમાં લગાવી લો. તમે થોડા વાળ લઈને સ્કેલમાં લગાવશો તો સારી રીતે લાગી જશે. ને હવે જેમ માલિશ કરતા હોય તેમ આખા માથામાં હળવો હાથ ફેરવી દો, જેનાથી કોઈ જગ્યાએ જ્યુસ લગાવવાનું રહી ગયું હોય તો ત્યાં પણ લાગી જાય. અને હવે બાકી રહેલું જ્યુસ તમે આખા વાળમાં લગાવી શકો છો. તમારી લેન્થ જેટલી હોય તે બધી જ લેન્થમાં તમે જેટલું જ્યુસ બચેલું હોય તે બધું લગાવી દો. અને જ્યુસ લગાવીને પછી વાળને સારી રીતે બાંધી લો અને પછી 1 કલાક માટે છોડી દો. અને 1 કલાક બાદ તમે હેર વોશ કરી લો. અને હા ગાઈસ, મારી આ હોમ રેમેડી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.